અંકલેશ્વર સબ જેલ ખાતે બ્રહ્મકુમારી શક્તિનગર સેવા કેન્દ્ર દ્વારા BK નીમા દીદી અને જેલર VM ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક રક્ષાબંધન અને નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં 140થી વધુ કેદી ભાઈઓ તેમજ પોલીસ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં નશામુક્ત જીવન, સકારાત્મક વિચારસરણી અને સ્વાસ્થ્ય જીવનશૈલી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન રાજયોગીની જયશ્રી દીદીએ કેદી ભાઈઓને રાજયોગ અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા મનને શાંત અને શક્તિશાળી બનાવવાની પ્રેરણા આપી હતી. તેમણે નકારાત્મક આદતો છોડી જીવનમાં પરિવર્તન લાવવા પર ભાર મૂક્યો હતો. કેદીઓને નશા જેવી બુરાઈઓથી દૂર રહેવા અને સંસ્કારમય જીવન અપનાવવા માટે નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. બ્રહ્મકુમારીઝની બહેનો દ્વારા તમામ કેદી ભાઈઓ અને સ્ટાફને તિલક કરી રાખડી બાંધવામાં આવી હતી તેમજ આશીર્વચન રૂપે વરદાન અને ટોલી આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ નશામુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.